માની વાતો તો જેટલી કરીએ એટલી ઓછી છે સાહેબ. તમે વિચાર કરો, યુગો પહેલા આજે પ્રસંગ પ્રમાણે મારે વર્તવાનું છે. બે બાજુ બબે સંતોનો વચ્ચે ભીરો છે અને આજે મારા સદગુરુ દયાલ સાહેબ એમ કીધું છે તારે બેઠા બેઠા બોલવાનું બેટા, અને મને પાસ થવાનું છે. પણ મને વિશ્વાસ છે મારા લાલજી બાપા મારી હાથે છે સાહેબ. મા ઉપર છે, માતા પિતા ઉપર છે, એટલે ફટાફટ જઉં છું. જુઓ, વિવેકાનંદ એક વખત મૂર્તિ લેવા નીકળ્યા. નવરાત્રીનો દિવસ અને વિવેકાનંદ મૂર્તિ લેવા એમ કીધું કે બેટા નવરાત્રીનો પ્રોગ્રામ છે, માની મૂર્તિ લઈ આય. અને એ વખતે વિવેકાનંદ માની મૂર્તિ લેવા નીકળ્યા, માં જગદંબાની, માં દુર્ગાની. રસ્તાની વચ્ચે એક દીકરી નીકળી અને એક સામે ટ્રક આવ્યો. વિવેકાનંદના હાથમાં માં જગદંબાની મૂર્તિ. માએ એવા સંસ્કાર આપેલા કે બેટા નારીનું સન્માન કરજે, શક્તિનું સન્માન કરજે. હવે વિવેકાનંદ જેવા માતા પિતાએ સંસ્કાર આપ્યા તો રસ્તામાં ટ્રક, એક બાજુ દીકરી નીકળે છે અને વિવેકાનંદના હાથમાં મૂર્તિ, માં જગદંબાની, માં દુર્ગાની. અને એ વખતે દીકરી બરોબર ટ્રકની નીચે આવે ન આવે એટલામાં વિવેકાનંદની નજર પડી અને વિવેકાનંદે મૂર્તિ ફેંકી દીધી અને ફેંકીને પેલી દીકરીને બચાવી લીધી સાહેબ. નાના વિવેકાનંદ. અને પછી કહ્યું, શું કીધું? મૂર્તિ તૂટી ગઈ. ઘરે જઈને વિવેકાનંદ રડ્યા કે માં તું 2 રૂપિયા આલ્યા, મૂર્તિ તું આવી રીતે ફેંકી દીધી. કીધું બેટા કેવી રીતે? કે એક દીકરી ટ્રક નીચે આવી જતી હતી ને બચાવવા માટે મેં માટીની મૂર્તિ ફેંકી દીધી. કે બેટા તું સાચી જગદંબાની, સાચી દીકરીની તું રક્ષા કરી છે સાહેબ, રક્ષા કરી છે. બસ આ પુત્રીબાઈએ મારા ગાંધીજીને પણ યાદ કરવા છે. અત્રે ગાંધી બાપુ વિદેશમાં ગયા એટલે બધા કે ગાંધી ખાઈ લે પી લે, આજે ખાઈ લે પી લે આવું કીધું. વિદેશની ધરતી તો હું ના મળે. આ તો આપણી ભારતની સંસ્કૃતિ છે પણ એ ત્યાંની સંસ્કૃતિ અલગ. આજે મારે ખુશાલબાને વચ્ચે રાખીને બધી વાતો કરવી છે. ત્યારે બધાએ કીધું કે ભાઈ હોય તો મોજ કરવા, વિદેશની ધરતી પર મોજ કરતું તારે કોઈ કોણ જોવા આવવાનું છે સાહેબ. ત્યારે પણ અહીંથી ગાંધીજીના પુત્રીબાઈ એમ કીધું બેટા વિદેશની ધરતી પર જોઈશ ને મોસાહાર ના કરતો, ન પીવાનું ન પીતો બેટા, અને વ્યભિચાર ન કરતો સાહેબ. એ ત્યો પેલી પવિત્ર ઓલી પશ્ચિમી સંસ્કૃતિમાં જઈને માને વચ્ચે રાખી સાહેબ. બધી તકો આવી પણ કીધું મારી માએ મને શું કીધું છે? માનું વચન પાડ્યું સાહેબ, માનું વચન પાડ્યું. હજી આગળ જવું તો તમને ખબર છે, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. આમ કરીને અહીંયા દયાલ સાહેબ ને મેં કીધું કે સાહેબ ખુશાલબાને હું લઈ આવું તો મજા આવે. એટલામાં તો બીજી મિનિટે ઈચ્છા પૂરી કરી જીવાભાઈ નારાયણભાઈ માતાભાઈએ, અને આપણી વચ્ચે બા બેઠા છે. જેને જેને માતા પિતાનું કહેલું કર્યું છે ને એ જ આગળ છે અહીં. અને જેને જેને માતા પિતાની આજ્ઞાનું પાલન નથી કર્યું ને એ કદાપી આજે નહીં જોઈ, કાલે નહીં જોઈ ને કદાપી નહીં જોઈ સાહેબ. મહાદેવની અને પાર્વતીજીને બેસાડીને ગણપતિ કીધું માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. આવા આ પ્રદક્ષિણા ફરી આપણને એમને એ વખતે કીધું કે તમે માતા પિતાને યાદ કરશો, માતા પિતાને નમસ્કાર કરશો, માતા પિતાનો શબ્દ જો ઝીલી લેશો તો બધા સુખી થશો સાહેબ, સુખી થશો. આપણી સંસ્કૃતિ માતા પિતાને માન આપનારી છે. આજે જીવાભાઈ આપણા દરામલી થી 2 વડીલો હોય, પટેલ સમાજ પણ બેઠો છે સાહેબ. દરેક સમાજને સાથે રહીને ચાલનારો મારો આ દરામલીના સર્વ ગ્રામજનોને વંદન કરું છું. જીવાભાઈ તમને, તમારા બધા ભાઈઓને વંદન કરું છું સાહેબ. બસ આજ આપણે આ રીતે જ જીવવાનું છે સાહેબ. વિચાર કરો, દશરથ રાજાએ એમ કીધું કે હે રામ કાલે તારે વનવાસ
અને સાહેબ રાત્રે 2 વાગે આયોજન બદલોનું અને સવારે તો મારો રામ મોઢા ઉપર કોઈ કરચલી નથી અને મારો રામ છે ને સાહેબ કીધું બાપુજી તમારી આજ્ઞાનું હું પાલન કર. સાહેબ નીકળી ગયો મારો રામ અને આજનો રોમ ડેરીમાં દૂધ ભરાવાય ના જાય માં તું ભરાઈ આય. સાહેબ જાગજો. હું તો આ 4 દિવસથી ડરું છું. પણ એક બા મારા જીવાભાઈ તમારા બેન નારાયણભાઈ તમારા બેન અહીંયા બેઠા છે, કયા ગામ મને ન ખબર, પણ એમના નાના ટાબરિયા લઈને આયા કે બેટા પગે લાગો. આપણે જો આપણા નાના બાળકોને જો સંતોને અને વડીલોને પગે લાગતા નહીં શીખાડીએ ને સાહેબ, તો આજ નહીં તો કાલે એ છોકરા પછી આપણને કદાપી નહીં માને સાહેબ. એટલે જે કઈ ટેવો પાડો એ નાનપણથી પાડો. ઘરમાં વડીલોને વંદન કરતા શીખવાડો. જમતા પહેલા ભગવાનને ધરાઈને જમાડતા શીખો. અતિથિ દેવો ભવ. એટલે સમય તો કોઈની રાહ જોતો નથી. અને મારા એટલે છેલ્લું એટલું જ કહું કે જીવનમાં આજે જીવાભાઈ તમારી આંખોમાં સતત હું આવ્યો ત્યારથી મેં ગામમાં વરઘોડું નીકળ્યું ને રમેશભાઈ જવાનપુરાથી, રમેશભાઈ ગામમાંથી વરઘોડું નીકળ્યું એટલે જ મારા માધવભાઈ અને નારાયણભાઈ જે નાચતા હતા ને સાહેબ, મારી માનો અવસર છે સાહેબ. ગોળ ભૂલીને આનંદ કરતા હતા. બધા ભાઈઓ માટે તાળી પાડો પાડો તાળી. મને એમ લાગતું કે દરામલીમાં મારો શોમડિયો નાચે સાહેબ, મારો રામ નાચે, મારા લાલજી બાપા લાલજી બાપા પ્રગટ દેખોના સાહેબ, પ્રગટ દેખાના. પ્રેમ પ્રેમ ને પ્રેમ. જમવા બેઠા ત્યારે સાહેબ સંતોની એવી દીકરીઓ, એ જીવાભાઈ તમારું બધાનું પરિવાર આ સંતોને કેવું ભાવથી ખાવ બાપા, ખાવ બાપા, ખાવ બાપા. બસ હું લઈને જવાના છો, કશું લઈને ન જવાનું. તારી એક પર જાય લાખની રે, તું તો મારા રે જંપી લે સીતારામની. તારી એક પર જાય લાખની રે, તું તો મારા રે જંપી લે સીતારામની. બસ રામ રામ કરતા જવું છે. અને એ ખબર પડી જી હે કાલ હું છું ને એ જ દુઃખ છે. મેં તો નક્કી કર્યું, આજે જગ જાહેર કહું છું, આજે સમગ્ર સમાજના સંતો ઓગળ હોય ને એટલા સુખી થહો અને ગોઠ્યો વાર હોય ને એટલા તૂટી જહો. છેલ્લી વાત કરું છું કે નગારું અને વાંસળી, કૃષ્ણના મોઢા ઉપર વાંસળી, તે નગારાએ પૂછ્યું વાંસળી ને કે વાંસળી તને કનૈયો મોઢા ઉપર કેમ રાખે છે ને મને કેમ ડફણો પડે છે? કીધું નથી કેવા જેવું કે ના કે તને કનૈયો હોઠ ઉપર રાખે લ્યો, ઘરવાળી જ નથી રાખતો એટલો તને રાખે છે બાપ કનૈયો, એવું તો કોક કારણ હે. ત્યારે કીધું કે મને સબ તને ડફણો પડે કે તું અંદર જુદો ને બહાર જુદો એટલે ડફણો પડે બાપા. અંદર ને બહાર દૂધ મોનદાઈમાં પગ રાખ્યો ને તો તમને ડફણો જ પડી સાહેબ. પણ સાહેબ કામ ક્રોધ મદ મોહ લોભ મદ મત્સર ઈર્ષ્યા નિંદા આ બધું ફેંકી દેશો ને, ઓયથી દેખો તો હરંગ આમ બધું ચોખ્ખું ચટ કરશો ને તો મારા એમાં લાલજી બાપા દેખાય સાહેબ. એ વાંસળી બધું સમર્પિત કર્યું એટલે કૃષ્ણના મોઢા ઉપર છે સાહેબ. બસ વધારે નહીં, મિનિટો પૂરી થઈ. 2 લીટી ગાઈને પૂરું કરું. જાગ જીવલડા